કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. આપણે ચેપ્ટર 10નો અભ્યાસ કરતા હતા. ચેપ્ટર 10 એ બે પ્રકાશની ઘટનાઓ પર આધારિત છે. પહેલી ઘટના હતી પ્રકાશનું પરાવર્તન અને બીજી ઘટના છે પ્રકાશનું વક્રીભવન. તો અત્યાર સુધીમાં જે આપણે અભ્યાસ કર્યો તે પ્રકાશનું પરાવર્તન આધારિત ઘટનાઓ હતી, જેનો અભ્યાસ આપણે કરી ગયા. હવે નેક્સ્ટ આપણે જોઈએ પ્રકાશનું વક્રીભવન. તો હવે પછીનો જે પાર્ટ છે તે પ્રકાશના વક્રીભવનની ઘટના પર આધારિત છે. તો પ્રકાશનું વક્રીભવન એટલે શું તે પહેલાં આપણે સમજીએ. તો પ્રકાશના વક્રીભવનની વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યા શું આપેલી છે જોઈએ. જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેના વેગમાં ફેરફાર થાય છે, જેથી તે બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ મૂળ દિશાથી વિચલિત થાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. ઓકે, તો વ્યાખ્યાને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ તો પહેલાં આપણને કીધેલું હતું પ્રકાશનું ત્રાસુ કિરણ. તો પ્રકાશનું ત્રાસુ કિરણ જ્યારે આપણે પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેના વેગમાં ફેરફાર જોવા મળે છે. તો તમે આકૃતિમાં જુઓ તો અહીંયા એક પ્રકાશનું કિરણ મેં PQ લીધેલું છે. ઓકે, તો અહીંયા એક પારદર્શક માધ્યમ મેં શું લીધેલું છે? હવા. તો પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી બીજા પાણીના માધ્યમમાં પ્રવેશે છે. તો મેં બીજું માધ્યમ અહીં શું લીધેલું છે? પાણી. વ્યાખ્યા જોઈએ તો એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેના વેગમાં ફેરફાર થાય છે. ઓકે, તો અહીંયા જે PQ તમને કિરણ અહીં દેખાઈ રહ્યું છે તે હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેના વેગમાં ફેરફાર જોવા મળે છે. તે વેગના ફેરફારને લીધે તે મૂળ દિશાથી વિચલિત થઈ જાય છે. ઓકે, તો અહીંયા જોઈએ તો જે PQ કિરણ આપણે આપાત કરીએ છીએ, ઓકે, જો અહીંયા પાણી ના હોત તો તે આ માર્ગ પર આગળ નીકળી જાત. અહીંયા તમને આકૃતિમાં દેખાઈ રહ્યું છે. ઓકે, પરંતુ અહીંયા માધ્યમ બદલાય છે માટે તે મૂળ દિશાથી થોડું વિચલિત થઈ જાય છે. અહીં જો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો PR કિરણ. તો જો તમે પ્રકાશનું કિરણ જે PQ આપણે હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં જે આપાત કરેલું છે તે મૂળ દિશાથી થોડું વિચલિત થઈ જાય છે. તો આ જે ઘટના છે તેને કહેવાય પ્રકાશનું વક્રીભવન. તો પ્રકાશનું વક્રીભવન શા માટે થાય છે? કારણ કે અહીંયા પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેના વેગમાં ફેરફાર થાય છે. વેગમાં ફેરફાર થાય છે એટલા માટે તેની મૂળ જે દિશા હોય છે તેનાથી તે વિચલિત થઈ જાય છે અને આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. ઓકે, તો તેને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા એક માધ્યમ મેં એર એટલે હવા લીધેલું છે અને બીજું માધ્યમ ધારો કે હું અહીંયા પાણી કરી દઉં. ઓકે, તો અહીં તમે જોઈ શકો જ્યારે પ્રકાશનું કિરણ હું હવામાંથી પાણીના માધ્યમમાં આપાત કરું છું તો તેની મૂળ દિશામાં થોડું વિચલન તમને જોવા મળતું હશે. આકૃતિમાં તમે જોઈ શકો કે જેની મૂળ દિશા છે તેના કરતાં તે થોડુંક અલગ દિશામાં આગળ જઈ રહ્યું છે. હવે બીજું આપણે જોયું હતું કે તેના વેગમાં ફેરફાર થાય છે. તો તેના વેગમાં ફેરફાર કઈ રીતે થાય તમને સમજાવું. ધારો કે અહીંયા હું હવાના માધ્યમમાં પ્રકાશનો વેગ જોઉં તો હવાના માધ્યમમાં પ્રકાશનો વેગ મને અહીંયા 1/c દેખાઈ રહ્યું છે. તો 1/c એટલે શું થશે? 1/c. c એટલે શું થશે? પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ. તો પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ શું હોય? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, તો અહીંયા હવામાં અને શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એપ્રોક્સ સેમ જેવો હોય છે. વાસ્તવમાં પ્રકાશનો વેગ શૂન્યાવકાશની સાપેક્ષે તમે હવામાં માપો તો હવામાં થોડો તમને ઓછો જોવા મળે છે, પણ અહીંયા એપ્રોક્સ મેં શું લીધેલું છે? 1 લીધેલું છે. તો અહીંયા પ્રકાશનો વેગ શું મળશે તમને? 1/c. ઓકે, તો અહીંયા તમે પાણીની અંદર તે પ્રકાશનો વેગ માપો તો તમને અહીંયા શું મળે છે?
0.75 ઇન્ટુ સી, મતલબ અહીંયા પ્રકાશનો વેગ થોડો ઓછો થાય છે, માટે અહીંયા પ્રકાશની જે મૂળ દિશા હતી તેના દિશાથી થોડું વિચલન થઈને તે આગળ વધે છે. ઓકે, વ્યાખ્યાની શરૂઆતમાં તમે પ્રકાશનું ત્રાસું કિરણ જ્યારે આપાત કરતા હતા એવા શબ્દોનો ઉલ્લેખ કરેલો હતો. તો પ્રકાશનું ત્રાસું કિરણ શા માટે તમને એ સમજાવું. ધારો કે તમે પ્રકાશનું કિરણ સપાટી સાથે લંબ રીતે આપાત કરો તો તમે આકૃતિમાં જોઈ શકો તેવી રીતે તે સીધું આગળ નીકળી જાય છે. અહીંયા તેનું વિચલન જોવા મળતું નથી, માટે અહીંયા તેનું વક્રીભવન થશે નહીં. તો એટલા માટે જ્યારે પણ આપણે પ્રકાશનું ત્રાસું કિરણ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આપાત કરીએ છીએ ત્યારે તેનું વક્રીભવન આપણને જોવા મળે છે. ઓકે, જે તમે આકૃતિમાં જોઈ શકો. તો અહીંયા જે આકૃતિમાં મેં PQ કિરણ લીધેલું છે તે આપાત કિરણ છે અને QR જે કિરણ મેં દર્શાવેલું છે તે વક્રીભૂત કિરણ છે. વક્રીભૂત કિરણ શા માટે કે વક્રીભવન પામીને પાણીની અંદર આગળ આવી રીતે વધે છે, માટે આ કિરણને આપણે વક્રીભૂત કિરણ કહીએ છીએ. ઓકે, આગળ જોઈએ હવે પ્રકાશના વક્રીભવનના નિયમો. તો પહેલો નિયમ જોઈએ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. તો તેને આકૃતિ દ્વારા આપણે સમજીએ. તો અહીંયા આપણે એક લઈએ માધ્યમ 1 અને આપણે બીજો અહીંયા માધ્યમ લઈએ માધ્યમ 2. તો જ્યારે આપણે પ્રકાશનું ત્રાસું કિરણ કંઈ આવી રીતે આપાત કરીશું તો હવે આ બિંદુ પર આપણે જો સપાટીને લંબ બનાવીએ તો આપણને કંઈ આવી રીતે જોવા મળશે. ઓકે, હવે તે પ્રકાશનું કિરણ છે તે વક્રીભવન પામીને કંઈ આવી રીતે આગળ જતું રહેશે. તો અહીં તમે જોઈ શકો કે આપાત કિરણ છે તે, વક્રીભૂત કિરણ છે તે અને સપાટી સાથે જે લંબ બનાવેલો છે તે એક જ સમતલમાં દેખાઈ રહ્યો છે. તમે અહીં સ્ક્રીનમાં તમે જોશો તો સ્ક્રીન એક સમતલ સપાટી છે, તો 3 3 તમને એક સમતલની અંદર દેખાઈ રહ્યા છે. તો પહેલો નિયમ સમજ પડી ગઈ કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ જોઈએ, ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. આ નિયમને સ્નેલનો નિયમ કહે છે. તો પહેલાં તો એ સમજીએ આપાત કોણ કેને કહેવાય અને વક્રીભૂત કોણ કેને કહેવાય. તો અહીં આપણે જે આકૃતિ બનાવેલી છે તમે જોઈ શકો. આપાત કોણ તો આપણે આગળ શીખી ગયા છીએ કે આપાત કિરણે લંબ સાથે જે ખૂણો બનાવેલો હોય તેને કહેવાય આપાત કોણ, જેને આપણે આઈથી દર્શાવતા હતા. ઓકે, હવે વક્રીભૂત કોણ કેને કહેવાય તે સમજીએ. તો અહીંયા જે વક્રીભૂત કિરણ છે તે લંબ સાથે જે ખૂણો બનાવશે તેને કહેવાય વક્રીભૂત કોણ, જેને આપણે આરથી દર્શાવીએ. તો અહીંયા જુઓ તમે કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. તો હવે અહીંયા સાઇન જે લખેલું છે તે સાઇન તમે ગણિતની અંદર ત્રિકોણમિતીય ચેપ્ટરનો અભ્યાસ કરશો ત્યારે તમને સમજ પડશે કે સાઇન શું છે. સાઇન એ ત્રિકોણમિતીય વિધેય છે. આવી રીતે 6 વિધેયો આવે છે, સાઇન, કોસ, ટેન, સેક, કોસેક અને કોટ, જે તમે ગણિતની અંદર તેનો અભ્યાસ કરશો. ઓકે, તો અહીંયા જોઈએ તો ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. તો અહીંયા તમે જે જોઈ શકો છો આ નિયમને સ્નેલનો નિયમ કહે છે. ઓકે, તો હવે આગળ જોઈએ કે આ નિયમ આપેલ તરંગ લંબાઈના પ્રકાશ તેમજ પારદર્શક માધ્યમની જોડ માટે જ જળવાય છે. તો અહીંયા જે આપણે નિયમ જે જોઈ ગયા બીજો નિયમ, તે નિયમ છે તે આપેલ તરંગ લંબાઈના પ્રકાશ માટે તેમજ પારદર્શક માધ્યમની જોડ માટે જ જળવાય છે. જો તમે અહીંયા પ્રકાશની તરંગ લંબાઈમાં ફેરફાર કરશો અથવા તો તમે પારદર્શક માધ્યમની જોડમાં ફેરફાર કરશો તો અહીંયા જે ગુણોત્તર મળે છે તે તમને અલગ અલગ મળશે. જો તમે
તરંગ લંબાઈ સરખી રાખશો અને માધ્યમની જોડ પણ સરખી રાખશો તો અહીંયા જે ગુણોત્તર મળશે તે તમને હંમેશા અચળ મળશે. ધારો કે તમે આવી રીતે એક પ્રકાશનું કિરણ આવી રીતે આપાત કરશો, અહીંયા એક સપાટી સાથે લંબ બનાવી લઈએ અને તે કંઈ આવી રીતે આગળ જશે. આવી રીતે તો અહીંયા તમે જુઓ, અહીંયા જે ખૂણો બને છે તે I છે, અહીંયા જે ખૂણો બને છે તે R છે. હવે કોઈ બીજી આકૃતિ લઈએ. અહીંયા જે મેં બંને માધ્યમ લીધેલા છે તે જ અહીંયા બંને માધ્યમ લીધેલા છે અને અહીંયા જે પ્રકાશનું કિરણ મેં લીધેલું છે તે જ પ્રકાશનું કિરણ હું અહીંયા લઉં છું. મતલબ કે તરંગ લંબાઈમાં હું ચેન્જ કરતો નથી અને માધ્યમમાં પણ ચેન્જ નથી કરતો. અહીંયા ફક્ત હું આપાત કોણમાં ચેન્જ કરું છું. તો અહીંયા તમે જોઈ શકો કે આપાત કોણ અહીંયા ઓછો હતો, અહીંયા મેં આપાત કોણનું મૂલ્ય વધારે લીધેલું છે. ઓકે, તો હવે તેનું વક્રીભવન થશે તો કંઈ તે આવી રીતે આગળ જશે. તો આ બંને કેસ માટે જે અહીંયા સાઇનના ગુણોત્તર છે તે અચળ રહેશે. પરંતુ જો તમે અહીંયા જે માધ્યમો લીધા છે તેની જોડ અથવા તો અહીંયા જે પ્રકાશ લીધેલો છે તેની તરંગ લંબાઈમાં જો ફેરફાર કરશો તો તે ગુણોત્તર તમને કંઈ અલગ જોવા મળશે. એટલે ખાસ નોંધ લેજો કે અહીંયા જે બીજો નિયમ છે વક્રીભવનનો તેમાં એક કન્ડિશન છે. તે કઈ કન્ડિશન છે કે આ નિયમ ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશ તેમજ પારદર્શક માધ્યમની જોડ માટે જળવાય છે. ઓકે, તો હવે અહીંયા થોડું ચેન્જ કરી દઈએ. અહીંયા જે આપણે sin θ1 લીધેલું છે અને sin θ2 લીધેલું છે ત્યાં કરી દઈએ I અને R. I એટલે શું હતું? આપાત કોણ અને R હતું એટલે વક્રીભૂત કોણ. તો આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. તો તેને હું વધારે સમજાવું તો અહીંયા જે આપણે આ પોઈન્ટ જે લીધેલો હતો તે પોઈન્ટને આપણે વધારે વ્યવસ્થિત રીતે સમજીએ. તો અહીં તમે જુઓ કે મેં રેડ કલરનું પ્રકાશનું કિરણ આપાત કરેલું છે. રેડ કલરનું છે મતલબ કે કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈ હશે તેને. હવે તે આપાત કોણ તમે જુઓ અહીંયા 50 ડિગ્રી લીધેલો છે અને વક્રીભૂત કોણ કેટલો મળે છે? 35.1. તો તમે જો અહીંયા પ્રકાશના કલરમાં ચેન્જ કરશો મતલબ કે પ્રકાશની તરંગ લંબાઈમાં ચેન્જ કરશો તો તમને તે અલગ જોવા મળશે. તમે જોઈ શકો અહીંયા 34.9 થઈ ગયું છે. મતલબ કે અહીંયા જે ગુણોત્તર અચળ રહેવો જોઈએ તે અચળ રહેતો નથી. અહીંયા મેં માધ્યમ તો બંને સમાન લીધેલા છે, મેં ચેન્જ શું કર્યો? તરંગ લંબાઈમાં. તો અહીંયા જે ગુણોત્તર છે તે તમને અલગ મળે છે. હવે જો તમે માધ્યમમાં ચેન્જ કરશો તો પણ તે ગુણોત્તર તમને અલગ મળશે. તો તમે જો ફરી પાછો આપણે રેડ કલર કરી દઈએ. ઓકે, તો અહીંયા તમે જો આપાત કોણ 50 છે અને વક્રીભૂત કોણ કેટલો છે? 35.1. ધારો કે અહીંયા હું પાણીની જગ્યાએ ગ્લાસ કરી દઉં તો તમે જોઈ શકો કે આપાત કોણનું મૂલ્ય સમાન છે પણ વક્રીભૂત કોણનું મૂલ્ય ચેન્જ થઈ ગયું. મતલબ કે જે આપણે હવે આપાત કોણના સાઇનનો અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર લેશું તે આપણને અલગ મળશે. તો આપણે જે બીજો નિયમ જોયો તેમાં જે કન્ડિશન છે તે ખાસ નોંધ લેવી કે આપેલ તરંગ લંબાઈ અને પારદર્શક માધ્યમની જોડ માટે જ આ નિયમ જળવાઈ રહે છે. જો તમે અલગ અલગ માધ્યમ લેશો અને અલગ અલગ તરંગ લંબાઈ રહેશો તો તેના માટે જે ગુણોત્તર હશે તે તમને અલગ અલગ જોવા મળશે. ઓકે, આગળ જોઈએ. જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં જાય છે ત્યારે તે લંબ તરફ ગતિ કરે છે. તો હવે તે સમજીએ. તો ધારો કે અહીંયા આપણે બે માધ્યમ લઈએ. માધ્યમ 1 તેમાં આપણે લઈએ હવા. બીજું માધ્યમ લઈએ માધ્યમ 2, ત્યાં લઈએ આપણે પાણી. ધારો કે માધ્યમ 1નો વક્રીભવનાંક N1 છે. માધ્યમ 2 જે આપણે પાણી લીધેલું છે તેનો વક્રીભવનાંક N2 છે.
તો અહીંયા એક વસ્તુ સમજી લઈએ કે જે પાણી લીધેલું છે તેનો વક્રીભવનાંક હવાના વક્રીભવનાંક કરતાં વધારે હશે, તો N2 જે હશે એ N1 કરતાં મોટો હશે. ઓકે, તો અહીંયા જોઈએ પ્રકાશનું કિરણ આપણે આવી રીતે આપાત કરીએ. હવે એક લંબ બનાવી લઈએ સપાટીને. તો તમને લંબ કંઈ આવી રીતે મળશે. ઓકે, હવે જો હવામાંથી પ્રકાશનું કિરણ પાણીમાં પ્રવેશે છે, તો અહીંયા હવા જે છે તે પ્રકાશીય પાતળું માધ્યમ છે અને પાણી જે છે તે પ્રકાશીય ઘટ માધ્યમ છે. તો એ નિયમ આપણે શું જોયો કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં જાય છે ત્યારે તે લંબ તરફ ગતિ કરે છે. તમે એક વસ્તુ સમજો, જો પાણી અહીંયા ન હોત તો પ્રકાશનું કિરણ કંઈ આ માર્ગે આગળ જતું રહેત, પરંતુ અહીંયા માધ્યમ બદલાય છે. માધ્યમ અહીંયા પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ થાય છે, માટે જે પ્રકાશનું કિરણ છે તે લંબ તરફ ગતિ કરશે. તો તમને જે પ્રકાશનું કિરણ તમે જે આપાત કરેલું છે તે લંબની તરફ આગળ વધશે. એટલે આવી રીતે તમે જોઈ શકો કે આ દિશામાં તે આગળ થોડું ખસી રહ્યું છે, એટલે કે લંબ તરફ ગતિ કરી રહ્યું છે. ઓકે, તો અહીંયા સમજી લઈએ કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ ગતિ કરે છે, એટલે લંબની નજીક આવે છે. તો આગળ જોઈએ કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય છે ત્યારે લંબથી દૂર જાય છે. તો હમણાં આપણે જે ઉપર સમજ્યું તેનાથી હવે ટોટલી ઓપોઝિટ લઈએ. ધારો કે અહીંયા એક માધ્યમ લઈએ, માધ્યમ 1, અહીંયા પાણી લઈએ, પાણી જેનો વક્રીભવનાંક આપણે N2 છે, અને અહીંયા લઈએ માધ્યમ 2 જેમાં આપણે હવા રાખીએ, જેનો વક્રીભવનાંક N1 છે. તો અહીંયા જોઈ શકીએ કે N2 છે તે મોટો છે N1 કરતાં. મતલબ કે પાણી છે એ પ્રકાશીય ઘટ માધ્યમ છે અને હવા જે છે તે પ્રકાશીય પાતળું માધ્યમ છે પાણીની સાપેક્ષે. ઓકે, તો જ્યારે આપણે કોઈ પ્રકાશનું કિરણ કંઈ આપણે આવી રીતે આપણે આપાત કરીશું, તો પહેલાં એક સપાટી સાથે એક લંબ બનાવી દઈએ. તો શું થશે, અહીંયા પ્રકાશનું જે કિરણ છે તે લંબથી દૂર જશે. શા માટે? કારણ કે અહીંયા પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે. તો શું થશે, લંબથી દૂર જશે. તો તમે જુઓ કે જો અહીંયા પાણી ના હોત તો પ્રકાશનું કિરણ કંઈ આ માર્ગ પર આવી રીતે આગળ જતું રહેત, પણ અહીંયા માધ્યમ ચેન્જ થાય છે, પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળું માધ્યમ થાય છે, માટે જે પ્રકાશનું કિરણ છે તે કંઈ આવી રીતે થોડું લંબથી દૂર જશે. તો તમે જોઈ શકો કે લંબથી તે દૂર જઈ રહ્યું છે. ઓકે, તો જોઈએ જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય છે ત્યારે લંબથી તે દૂર જાય છે, જે તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો. આગળ જોઈએ માધ્યમની પ્રકાશીય ઘટતા કે માધ્યમનું પ્રકાશીય પાતળાપણું તેના વક્રીભવનાંક સાથે સંકળાયેલ છે. તો અહીંયા જે મેં આકૃતિમાં અહીંયા N1 ને જે N2 લીધેલા હતા તે માધ્યમના વક્રીભવનાંક હતા. તો માધ્યમના વક્રીભવનાંક એટલે શું એ સમજીએ કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે ત્યારે તેનું કેટલાક ખૂણે વિચલન થશે, તેને માધ્યમનું વક્રીભવનાંક કહેવાય. જો માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય તો તેનું વિચલન વધારે થશે, અને જો માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય તો તેનું વિચલન ઓછું થશે. ઓકે, તો આગળ જોઈએ કે પ્રકાશીય ઘટ માધ્યમનો વક્રીભવનાંક પ્રકાશીય પાતળા માધ્યમની સરખામણીમાં વધુ હોય છે. પ્રકાશીય ઘટ માધ્યમ હોય તો તેનો વક્રીભવનાંક વધારે હશે પ્રકાશીય પાતળા માધ્યમની સરખામણીમાં. ઓકે, આગળ જોઈએ કે વધુ દળ ઘનતા ધરાવતું માધ્યમ પ્રકાશીય ઘટ હોય તે જરૂરી નથી. હવે
ઘણા બધા માધ્યમ એવા છે કે જે તેની દળ ઘનતા વધારે ધરાવે છે, પરંતુ તે પ્રકાશીય ઘટ માધ્યમ હોય તેવું જરૂરી નથી. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કેરોસીનની દળ ઘનતા પાણીની દળ ઘનતા કરતાં ઓછી છે, છતાં પણ તે પ્રકાશીય ઘટ માધ્યમ છે. તમે જો પાણી જે છે તે પ્રકાશીય પાતળું માધ્યમ છે કેરોસીનની સાપેક્ષે, પરંતુ પાણીની દળ ઘનતા કેરોસીનની દળ ઘનતા કરતાં વધારે છે. તો અહીંયા એક ખાસ વસ્તુ સમજવા જેવી છે કે જેની દળ ઘનતા વધારે હોય તો તે પ્રકાશીય ઘટ માધ્યમ હોય તેવું જરૂરી નથી. તો પ્રકાશીય ઘટ માધ્યમ કે પ્રકાશીય પાતળું માધ્યમ તે કેના પર આધારિત છે? માધ્યમના વક્રીભવનાંક ઉપર. એટલે ખાસ નોંધ લેવી કે માધ્યમનો વક્રીભવનાંક વધારે છે તો તે માધ્યમ પ્રકાશીય ઘટ માધ્યમ હશે, અને જો માધ્યમનો વક્રીભવનાંક ઓછો હશે તો તે પ્રકાશીય પાતળું માધ્યમ હશે. હવે આગળ જોઈએ સાપેક્ષ વક્રીભવનાંક. તો સાપેક્ષ વક્રીભવનાંક કેને કહેવાય તે સમજીએ. માધ્યમ 1માં પ્રકાશની ઝડપ v1 તથા માધ્યમ 2માં પ્રકાશની ઝડપ v2 છે. માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક માધ્યમ 1માં પ્રકાશની ઝડપ તથા માધ્યમ 2માં પ્રકાશની ઝડપના ગુણોત્તર દ્વારા દર્શાવવામાં આવે છે. સાપેક્ષ વક્રીભવનાંક છે તે હંમેશા બે માધ્યમની સરખામણી દર્શાવે છે. તો બંને માધ્યમમાં જે પ્રકાશનો વેગ છે, તમે જો તેનો ગુણોત્તર લેશો તો તમને શું મળશે? અહીંયા સાપેક્ષ વક્રીભવનાંક. તો સાપેક્ષ વક્રીભવનાંકને તમે આવી રીતે લખી શકો. તો અહીંયા જે વક્રીભવનાંકની વાત થઈ રહી છે તે માધ્યમ 2નો વક્રીભવનાંક છે માધ્યમ 1ની સાપેક્ષે. ઓકે, શું છે અહીંયા આવી રીતે જો તમને દેખાતું હોય N21, તો અહીંયા શું હશે? માધ્યમ 2નો વક્રીભવનાંક માધ્યમ 1ની સાપેક્ષે. તો માધ્યમ 2નો વક્રીભવનાંક 1ની સાપેક્ષે આપણે મેળવીએ તો શું થશે? માધ્યમ 1માં પ્રકાશની ઝડપના છેદમાં માધ્યમ 2માં પ્રકાશની ઝડપ. તો માધ્યમ 1માં પ્રકાશની ઝડપ આપણે શું લીધેલી હતી? v1, અને માધ્યમ 2માં પ્રકાશની ઝડપ આપણે શું લીધેલી હતી? v2. તો આપણે કહી શકીએ કે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક, તો આપણે આને આવી રીતે બોલી શકીએ માધ્યમ 2નો 1ની સાપેક્ષે વક્રીભવનાંક તે કેટલો થશે? v1/v2. જો તમે આનાથી ઉલટું લો કે માધ્યમ 1નો વક્રીભવનાંક 2ની સાપેક્ષે, તો શું થઈ જશે અહીંયા? v2/v1. ઓકે, તો આને શું કહેવાય? સાપેક્ષ વક્રીભવનાંક. એટલે બંનેના માધ્યમમાં જે પ્રકાશની ઝડપ છે તેના ગુણોત્તરને આપણે શું લઈએ છીએ? સાપેક્ષ વક્રીભવનાંક. હવે નેક્સ્ટ જોઈએ આપણે નિરપેક્ષ વક્રીભવનાંક. તો નિરપેક્ષ વક્રીભવનાંક કેને કહેવાય તે સમજીએ કે શૂન્યાવકાશની સાપેક્ષમાં માધ્યમના વક્રીભવનાંકને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. અહીંયા જે આપણે સાપેક્ષ વક્રીભવનાંકનો અભ્યાસ કર્યો તેમાં શું હતું? કોઈ પણ બે માધ્યમ હતા. ધારો કે એક આપણે હવા લઈએ તો બીજું પાણી, એક કાચ લઈએ તો બીજું પાણી, આવી રીતે તમે કોઈ બે માધ્યમની વાત કરતા હતા. પરંતુ અહીંયા નિરપેક્ષ વક્રીભવનાંકની અંદર એક માધ્યમ હંમેશા શૂન્યાવકાશ લેવામાં આવે છે. હવે જો કોઈ શૂન્યાવકાશ માધ્યમની સાપેક્ષે કોઈ માધ્યમનો તમે જો વક્રીભવનાંક તમે મેળવતા હોય તો તેને કહેવાય નિરપેક્ષ વક્રીભવનાંક. ઓકે, તો જ્યારે આપણે નિરપેક્ષ વક્રીભવનાંક મેળવીએ તો અહીંયા જેમ ઉપર આપણે જોયેલું કે બંને માધ્યમમાં જે પ્રકાશનો વેગ હોય તેનો આપણે ગુણોત્તર લેતા હતા. તો સેમ વસ્તુ અહીંયા જ થશે કે કોઈ વસ્તુનું નિરપેક્ષ વક્રીભવનાંક આપણને કઈ રીતે મળશે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં જે માધ્યમ આપણે લેતા હોય તેમાં પ્રકાશની ઝડપ. તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે? 3 × 10⁸ મીટર/સેકન્ડ, જેને આપણે c વડે દર્શાવીએ છીએ. અને જે માધ્યમની અહીંયા વાત થતી હશે તે માધ્યમનો વેગ શું હશે? અહીંયા v. ઓકે, તો તમે આગળ જ્યારે દાખલાઓ ગણશો ત્યારે તમને કંઈ આવી રીતે આપેલું છે કે હવાનો વક્રીભવનાંક 1 છે, અથવા તો પાણીનો વક્રીભવનાંક 1.33 છે,
અથવા તો ગ્લાસનો વક્રીભવન એટલે કાચનો વક્રીભવનાંક 1.5 છે। આવી રીતે તમને અલગ અલગ વક્રીભવનાંકની વેલ્યુ આપેલી હશે। તો અહીંયા જે હવાની, પાણીની અને કાચના વક્રીભવનાંકની વાત થઈ રહી છે તે નિરપેક્ષ વક્રીભવનાંક છે। તે શૂન્યાવકાશની સાપેક્ષે માપેલા વક્રીભવનાંક છે। હવે નેક્સ્ટ જોઈએ આપણે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ। તો આગળ આપણે સ્નેલનો નિયમ જોઈ ગયા કે ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે। તમે જોઈ શકો સાઇન આઈ ડિવાઈડ બાય સાઇન આરનો ગુણોત્તર કેવો છે? અચળ। ઓકે, તો આપણે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ મેળવવા માટે એક આકૃતિ ધ્યાનમાં લઈએ। તો અહીંયા માધ્યમ 1 લીધેલું છે, ધારો કે તેનો વક્રીભવનાંક હું લઉં n1। અહીંયા માધ્યમ 2 લીધેલું છે, તેનો વક્રીભવનાંક ધારો કે હું લઉં n2। તો અહીંયા તમે જુઓ એક આપાત કિરણ લીધેલું છે જે ક્યુ બિંદુ પર આપાત થઈ રહ્યું છે અને તે વક્રીભવન પામીને કંઈ આ માર્ગે આગળ જતું રહેશે। તો આપાત કોણ આપણે લઈએ તો શું થશે? અહીંયા આઈ અને વક્રીભૂત કોણ શું થશે? ધારો કે લઈએ આપણે આર। તો સ્નેલના નિયમ પ્રમાણે લખીએ આપણે સ્નેલના નિયમ પ્રમાણે। તો આગળ આપણે નિયમ જોઈ ગયા શું હતો કે સાઇન આઈ ડિવાઈડ બાય સાઇન આર ઇઝ ઇક્વલ્સ ટુ અચળ। તો અહીંયા જે અચળ આપેલો છે તે અચળ શું હોય છે? માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક। અહીંયા અચળ શું છે? અહીં અચળ એ માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક। તો આપણે સાપેક્ષ વક્રીભવનાંક જોઈ ગયા હમણાં ઉપર। સાપેક્ષ વક્રીભવનાંક શું હતો? n21 આપણે આવી રીતે લખતા હતા। તો આપણે કંઈ આને આવી રીતે લખી શકીએ કે સાઇન આઈ અપન સાઇન આર। અચળની જગ્યાએ આપણે શું કરી દઈએ? n21 આને સમીકરણ નંબર 1 આપી દઈએ। હવે અહીંયા જે સાપેક્ષ વક્રીભવનાંક છે તેને આપણે વેગના ગુણોત્તરમાં આપણે ઉપર જોઈ ગયા આ રીતે લખી શકીએ। તો તેને આવી રીતે પણ લખાય કે n21 ઇઝ ઇક્વલ ટુ થશે v1 બાય v2। ઓકે, હવે આપણે જોઈએ કોઈ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક। માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક। ધારો કે કોઈ માધ્યમ આપણને આપેલું છે તેનો નિરપેક્ષ વક્રીભવનાંક આપણે લખીએ તો શું થતું હતું? સી બાય વી, જે આપણે ઉપર જોઈ ગયા અહીંયા। ઓકે, તો ધારો કે કોઈ માધ્યમ આપણે લઈએ n1 તો તેનો નિરપેક્ષ વક્રીભવનાંક શું થશે? સી બાય v1 થશે। જો આપણે કોઈ બીજું માધ્યમ લઈએ આપણે n2 તો તેનો નિરપેક્ષ વક્રીભવનાંક શું થશે? સી બાય v2 થશે। ઓકે, તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ v1 ઇઝ ઇક્વલ ટુ સી બાય n1 અને અહીંયા આવી રીતે લખી શકીએ v2 ઇઝ ઇક્વલ્સ ટુ સી બાય n1। તો અહીંયા તમે જો અહીંયા સમીકરણ નંબર 2 આપી દો। સમીકરણ 2ની અંદર તમે v1 અને v2ની વેલ્યુ મૂકી દો। સમીકરણ 2 પરથી આપણે શું લખી શકીએ? n21 ઇઝ ઇક્વલ ટુ, તો v1ની વેલ્યુ શું હતી? સી બાય n1 અપન v2ની વેલ્યુ શું મળી આપણને? સી બાય n2। અહીંયા n2 આવશે ને। ઓકે, તો શું થશે? અહીંયા સી કટ થઈ જશે, શું મળશે આપણને? n2 બાય n1 મળશે।
તો હવે જો સમીકરણ 1 તમે જુઓ તો અહીં શું આપેલું છે n21, તો n21 બરાબર શું છે સાઇન i અને છેદમાં સાઇન r, તો આપણે અહીં લખી શકીએ આવી રીતે. આની જગ્યાએ શું લખી શકીએ આપણે સાઇન i ડિવાઈડ બાય સાઇન r ઇઝ ઇક્વલ્સ ટુ n2 ડિવાઈડ બાય n1. અહીં લખી દઈએ સમીકરણ 1 પરથી. ઓકે, તો આપણે આવી રીતે લખી શકીએ. હવે n1ને બરાબરની પહેલી બાજુ જવા દઈએ, સાઇન rને બરાબરની પહેલી બાજુ જવા દઈએ, તો આપણે શું લખી શકીએ અહીંયા n1 સાઇન i ઇઝ ઇક્વલ્સ ટુ n2 સાઇન r. અહીંયા જે તમને સમીકરણ મળે છે તેને સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ કહે છે. ઓકે, તો અહીંયા જે સ્નેલનો નિયમનો જે વ્યાપક સ્વરૂપ છે તે તમને અમુક એક્ઝામ્પલો સોલ્વ કરવા માટે અને કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન જ્યારે આપણે સમજશું ત્યારે તેનો ઉપયોગ કરીશું. તો આજે આપણે શું અભ્યાસ કર્યો? પ્રકાશનું વક્રીભવન, પ્રકાશના વક્રીભવનના નિયમો અને સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.